હેલો ગાઈઝ, સ્વાગત છે તમારો એક નવા વ્લોગમાં. તો અત્યારે અમે લોકો જઈએ છીએ સપ્તાહમાં, અહીંયા નજીકમાં જ છે. અને કાલે જો કે હું ને જીયાંશ ગયા હતા, પણ પછી સપ્તાહ સાંભળી હતી એટલે કંઈ જોવાનું મળ્યું નહોતું. તો અત્યારે જઈએ છીએ જોવા માટે. અને સાથે સાથે 4 ધામ ગોઠવા છે, એટલે અમે એની પણ સફર તમને કરાવશું આ વિડીયોની અંદર. તો એન્ડ સુધી બન્યા રહેજો. Rio. વાઘ છે જીલા. જીઓ રમત બહુ કર્યા કરે, મને આજુબાજુ માટા માર્યા કરે, નખરા કર્યા કરે. મમ્મીનું ડ્રેસિંગ એટલું ગમે ને કે મારે ડ્રેસિંગમાં સામાન ખાલી કરવો પડ્યો. ડ્રેસિંગમાં સામાન ખાલી કરવો પડ્યો. ક્યાં મૂકવું અમારું બધું સામાન? જો નખરા કરે. ઓય જીયાન, ઘડિયા પડી જાય, મૂક દે. ચાલ રખ દે. એ જોજી, આમ જો આને આવું બધું કામ હોય. મારા હે ને બોડિયા રીંગું બધું લઈને બેસી જાય. તો અહીંયા જેવા એન્ટર થયા ને એટલે પહેલું મંદિર હતું બદ્રીનાથ. બદ્રીનાથ જે છે એક તીર્થ સ્થળ છે અને ભગવાન વિષ્ણુના એક રૂપ બદ્રીનારાયણને સમર્પિત છે અને તે હિમાલયમાં આવેલું છે. ત્યાર પછી સેકન્ડ મંદિર જે હતું એ હતું રામેશ્વરમ, જે ભગવાન શિવને સમર્પિત છે, જે તમિલનાડુ રાજ્યમાં આવેલું છે અને 12 જ્યોતિર્લિંગોમાંનું એક છે. અને ભગવાન શ્રીરામે લંકા જતા પહેલા મંદિરમાં શિવલિંગની સ્થાપના કરી હતી. ત્યારબાદ ત્રીજું મંદિર હતું એ હતું કેદારનાથ, જે હિન્દુ મંદિરોનું પવિત્ર તીર્થસ્થાન છે, જ્યાં ભગવાન શિવને કેદારના નાથ તરીકે પૂજવામાં આવે છે. તે હિમાલયની ગિરિમાળામાં ઉત્તરાખંડ રાજ્યમાં રુદ્રપ્રયાગ જિલ્લામાં મંદાકિની નદીને કિનારે આવેલું છે. ત્યાર પછીનું જે મંદિર હતું એ હતું જગન્નાથજી. તે ભારતમાં ઓરિસ્સા રાજ્યમાં આવેલું મહત્વનું નગર છે અને જ્યાં વિશ્વની સૌથી મોટી રથયાત્રાનું અષાઢી બીજના દિવસે આયોજન થાય છે અને લાખો લોકો ભાગ લે છે. આ મંદિરમાં હિન્દુ સિવાયને પ્રવેશ મળતો નથી, પણ રથયાત્રાના દિવસે હર કોઈ નાત જાતના ભેદભાવ વગર દર્શન કરી શકે છે અથવા રથ પણ ખેંચી શકે છે. ત્યાર પછીનું મંદિર હતું એ હતું અયોધ્યા, જે રામ ભગવાનના જન્મસ્થળ તરીકે ઓળખાય છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવનિર્મિત રામલલ્લા મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કરી અને મંદિર દર્શનાર્થે ખુલ્લું મૂક્યું હતું. ત્યાર પછીનું મંદિર છે કાશી વિશ્વનાથ. એ હિન્દુ ધર્મનું સૌથી જાણીતું મંદિર છે, જે ભગવાન શિવને સમર્પિત છે અને યુપીમાં આવેલું છે, ગંગા નદીના કાંઠે. અને 12 જ્યોતિર્લિંગોમાંનું એક છે. અહીંના મુખ્ય દેવ વિશ્વનાથ દેવ તરીકે જાણીતા છે અને શહેર કાશી તરીકે જાણીતું છે. ત્યાર પછીનું મંદિર હતું કાંચીપુરમ, જે ભારત દેશના દક્ષિણ ભાગમાં તમિલનાડુ રાજ્યમાં આવેલું નગર છે. કાંચીપુરમમાં ઘણા બધા સંખ્યાબંધ મંદિરો આવેલા છે. તેમાં એકાંબરેશ્વર ભારતનું સૌથી મોટું મંદિર છે, જ્યાં ભગવાન શિવની મૂર્તિ આવેલી છે. તો આવી રીતે મેં તમને અલગ અલગ મંદિરોની સફર કરાવી. બહુ સુંદર આયોજન હતું ત્યાં. અને આ જે સમગ્ર આયોજન હતું ત્યાં વચ્ચે સેન્ટરમાં એક ગિરિરાજજી પર્વત બનાવેલો હતો અને જે કૃષ્ણ ભગવાન એવું કહેવાય છે કે નાની ઉંમરમાં ટચલી આંગળીએ ગિરિરાજજી ધારણ કરી અને સમગ્ર જતીપુરાવાસીઓ અને ગોકુળવાસીઓને ઇન્દ્રના જે કોપાયમાન જે એનું સ્વરૂપ હતું એનાથી બધાને બચાવ્યા હતા. અને અહીંયા જીયાંશ જે છે એને પાણી પડે એટલે એને બહુ જ મજા આવે, તો એની સાથે મસ્તી કરતો હતો. અને ફરતી બાજુ યમુનાજી કેમ વહેતા હોય એ રીતે ત્યાં ગોઠવણી કરવામાં આવી હતી. અને મહારાસનું આયોજન હતું એટલે બધા જ વૈષ્ણવો જે છે એ રાસ લેતા હતા અને રાસ જોવાની પણ એક બહુ જ મજા આવે એવું હતું. અને પછી સપ્તાહમાં અંદરની સાઈડમાં પાછળના દરવાજેથી ગયા હતા, કોઈને ખબર ન પડે એ રીતે, કારણ કે જોવું તો આયોજન કેવું છે એટલે મેહુલને બતાવવાનું હતું. અને અહીંયા 4 મસ્ત ઘોડા હતા, ત્યાં બહુ બધા ફોટોગ્રાફી કરતા હતા અને બધા જ નીકળી ગયા. અને પછી અમે પણ થોડી ફોટોગ્રાફી કરી અને ફરતેનું જે બધું ડેકોરેશન ને બધું એ તો અત્યારે બંધ છે એટલે ના દેખાય, પણ આ 4 જે ઘોડા છે એ બહુ ચકચકિત લાગતા હતા. અને પછી જીયાંશને ત્યાં ઊભું રહેવાનું કીધું, દોડીને ચડી ગયો, થોડોક આગળ આવ્યો. પછી મેં એના ફોટા પાડ્યા અને આ 4 ઘોડાની વચ્ચે જીયાંશ એક નાનું એવું બચ્ચું લાગતું હતું, પણ ખૂબ સુંદર ઘોડા પણ ગોઠવેલા હતા અને વચ્ચે કાળા કામણગાળા કૃષ્ણ ભગવાન હતા. અને પછી અમે મેન ગેટેથી બહાર નીકળ્યા. તો આ વિડીયો તમને કેવો લાગ્યો એ મને ચોક્કસથી જણાવજો. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.